હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મસ્ત મીઠી મીઠી ઠંડી છે અને કાકા આમ મીઠી મીઠી ઠંડી તો ચાલુ જ છે, પણ વચ્ચે વચ્ચે તમે માર્ક કર્યું આમ કોક દિવસ પાછી ગરમી લાગે છે. એ તને કુદરતે નાહવા માટે આપેલો સમય છે. આવું કહેવાનું ભાઈ, હું તો રેગ્યુલર જ નવું છું. એટલે તું ના નાતો હોય તો પણ મારો પૂરેપૂરો સપોર્ટ છે તને. એટલે પણ નવું છું જ, એમાં સપોર્ટની ક્યાં વાત કરો છો? ના ના, આઈ ડોન્ટ માઇન્ડ. જે ના નાતું હોય થાય એવું. એવું ના ચાલે, પછી આમ શરીરમાંથી છે ને અમુક આમ ગંધ મારે યાર. બેવું તો હવે માછલી હોય, માછલી આખો દિવસ નહાતી હોય છે તો પણ એની ગંધ નથી જ જતી ને. એટલે આવું તમારે લોજિક આપવાનું, એટલે એ હિસાબ તો તમે તો નાતા જ નહીં હોય. મેં તો નાવું છું, મારે તો છૂટકો જ નહીં, નાવું જ પડે એવું છે. હું જો 2-3 દિવસ ના નાવું ને તો મારા વાળ તો પેલા મલિંગા જેવા થઈ જાય છે અને મોડું તો મુથૈયા મુરલીધરન જેવું લાગે. એ તો એમને એવું લાગે બે સારું. પણ યાર આ શિયાળામાં છે ને કેવું આ વાદળા આવી જાય છે ને તો કંટાળો ચડી જાય. એટલે સાચું કહું, કશું આમ એવું થયા કરે કે બસ ભરાઈ રહું રજાઈમાં એમ. તમે દર વખતે આ જ બોલો છો. તો હું કરવાનું યાર, બધું કામ પતાઈને એવું થાય કે ચાલ મસ્ત રજાઈ ઓઢીને બેહીએ, ત્યારે ખબર પડે કે ઓહો કે મોબાઈલમાં તો ખાલી 15% જ બેટરી છે. એટલે એને ચાર્જ કરવા મૂકો, પાછા રજાઈ ઓઢો એટલે ખબર પડી કે ઓહો રિમોટ તો છે પેલી બાજુ પડ્યો છે. પાછા ઉભા થાવ એટલે હથપથ થઈ જાય છે યાર. એટલે થાય યાર, શું કરવાનું એમાં? પાછા રજાઈ ઓઢો તો મારે તો ઇન્ટરનેટ જતું રહે છે. બોલ, એવું થાય કોઈ દિવસ? થાય છે. મારે બહુ ત્રાસ છે. મારે કેવું, મેં 4G નું રિચાર્જ કરાવ્યું છે, પણ મારી સોસાયટીમાં તમે એન્ટર થાવ ને એટલે પેલું આમ H+ એવું જ લખાયેલું આવે. ટોયલેટમાં જાઓ તો ઈ લખાયેલું આવે, ઈ. અને રજાઈમાં તો હાવલા ઇમરજન્સી કોલ્સ ઓનલી એવું આવે. બોલ ના હોય ખરેખર, આખી રજાઈ ઓઢું તો ટાવર જતું રહે. બોલ, પછી તો ના કોઈનો ફોન આવે ના મેસેજ. એની મને ફોન વાપરું છું કે કેલ્ક્યુલેટર એ જ ના ખબર પડે. કઈ નહીં, શાંતિ જ બેહો, સોંગ સાંભળો, મસ્ત વાતો કરીએ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Only on Radio